આરોગ્યના કર્મચારીના આંદોલન બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના બયાન ઉપર આપ નેતા અને કર્મચારીની લડત લડનાર પ્રવીણ રામનો પલટવાર। આરોગ્યના કર્મચારીના આંદોલન બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના બયાન ઉપર આપ નેતા અને કર્મચારીની લડત લડનાર પ્રવીણ રામનો પલટવાર। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આપ નેતા પ્રવીણ રામ આમને સામને વાતચીતના દોરને ટૂંકાવીને હડતાલ પર જવું એ બાબતને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અયોગ્ય ગણાવી હતી। બયાન પર આપ નેતા પ્રવીણ રામે પલટવાર કરતા કહ્યું, આજે જ્યારે સમગ્ર ગુજરાતના આરોગ્યના કર્મચારીઓ માત્ર મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે જ આવ્યા છે, ત્યારે તેમને વાતચીત ન કરવા દે અટકાયત કરવી એ કેટલા અંશે યોગ્ય છે। આપ નેતા અને કર્મચારી માટે લડત ચલાવનાર પ્રવીણ રામે આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથેની વાતચીતના દોરને અટકાયતો કરવી યોગ્ય છે કે નહીં તેમનો જવાબ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પાસે માંગ્યો। સાથે સાથે પ્રવીણ રામે આરોગ્યના કર્મચારીઓની લડતને સમર્થન આપતા તાત્કાલિક ધોરણે સરકાર કર્મચારીઓની માંગણીનો નિકાલ કરે તેવી રજૂઆત પણ કરી હતી। ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓ MPSW અને FSW પોતાની યોગ્ય માગણીઓને લઈને આંદોલન ઉપર છે તેમજ હડતાલ ઉપર છે, ત્યારે આ આરોગ્યના કર્મચારીઓની માગણીને અને તેમના આંદોલનને હું સંપૂર્ણ સમર્થન આપું છું। સાથે સાથે સરકારને નમ્ર અપીલ પણ કરું છું કે તાત્કાલિક ધોરણે આરોગ્યના કર્મચારીઓની માગણીઓનો નિકાલ કરવામાં આવે। વધુમાં આ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું બયાન આપ્યું છે કે આરોગ્યના કર્મચારીઓએ વાતચીતના દોરને ટૂંકાવી અને હડતાલ કરી છે એ અયોગ્ય છે। ત્યારે મારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ પ્રશ્ન પૂછવો છે કે આજે જ્યારે ગાંધીનગરની અંદર આ કર્મચારીઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે આવ્યા છે, ન કોઈ આંદોલન કરવા માટે આવ્યા છે, ન કોઈ સભા કરવા માટે આવ્યા છે, પરંતુ જ્યારે માત્ર વાતચીત કરવા આવ્યા છે ત્યારે વાતચીત ન કરવા દઈને એ તમામની અટકાયત કરવી એ કેટલી યોગ્ય છે એમનો જવાબ પણ માનનીય ઋષિકેશભાઈ પટેલ આપે એવી હું આશા રાખું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।